ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ આજ તો ગળું બેસી ગયું થોડું થોડું, શરદી ને એવું થયું હોય ને. અને સવારમાં ઓટો મારવા આવી જાય નિકુલ એમ 2 જણા શાકભાજી. નિકુલે લહણ વાઈ ગયું ને તો ઉગી ગયું લહણ ને. અરે જો લસણ ઉગી રહ્યું હવે. એક નંબર આ બધા વાયું. કેટલા પાટલા કર્યા? 1 2 3 4 પોસ હે એક આગળ લખાશે હે 1 2 3 4 5 6 7 પાટલા કર્યા લહણના. અને હવે ઉગી ગયું હે. માસ્ક ખોલ દેખ માસ્ક. ચમ ઠંડી ભાઈ બહુ તાણ. આ સાયકલ નિકુલો લાવ્યો તો લગભગ ચલો 1500 કે એટલા કોક લાવ્યો તો. અને એની હાલત જોઈ લો તાર. વેલા ને બેલા જેટલું વેટાઈ ગયું. દેખી ચાલ લાવ્યો તો સાયકલ હારી. સાયકલ ચલા લેતા 1200 રૂપિયા લાવ્યો. 1500 નહીં પણ 1200 વાળા હતા. અને વેલા કેટલા પડાઈ ગયા? આખા ચોમાસા નહીં હોય ને પડી. શું હાલત કરી નાખી હતી? કદર નહીં તને એની. કેમ કે હવે શું કરવી? સાયકલ કમ્પ્લીટ કોઈ લેવી ને તો કમેન્ટ કરજો. નિકુલે હાલ છે પૈસા. તમે ક્યાં પતો નહીં હાલ. બધા વેલા ખેંચી નાખ. હું શું કહું? હા પંચર લાવી પંચર કરી અને તોડાવીએ આપણે. તે પંચર કરા દે. પૈસા વસૂલ તો કરવા પડશે. કરવા જ પડશે. જો અત્યારે હું આવ્યો એટલે સાફ કરે ના કારે સાયકલ એમને પડી હતી. આ વેલા કોણ વાઢી છે મય? એમાં આખો વેલો પોગરેલો હતો. હા એટલે વેલો હુકાણો ના કે હે ને. આ વેલો લીલો સમ હતો. ભાઈ હું કહેતો ઓકે ભાઈ આપણે તું જા ચીલે લઈ આ ચાલુ કરે. ઓય ચાલુ કરે હાકવા લઈને જાય ગમ. હાઉ દૂધ પર લઈને જા તો ફાવ દૂધ ના ફાવ ના ફાવ. આજે પંખો દોઢો થઈ ગયો તો કોનો પંખો દોઢો થઈ ગયો? પંખો દોઢો થઈ ગયો. કેરિયલ નહીં. ભૂખ લાગી હે તો પેલા નાસ્તો નહીં કરીએ. મરચ તળ્યા ખાઈ લઈએ અને ચા બનાવવાનું ચાલુ. હું મરચાં રોટલી ખાઈ તો ચા બની જા નહીં. પેલા ચા પીવા ચા છો મરચાં રોટલી ખાવા. વાટકો કાળી સિસ્ટમ જ યાદ આવે. ગઈસ મરચો બનાવ્યા છે પણ ચમચી નહીં તો પેલા ચમચ. મરચાં ને રોટલી. એ સ્પીકર ચાલુ થયું હવે. અને સાગરદણ કહેવાય. આ તો ગળો એનું ખોણ બનાવે છે એકદમ સાગરદણ જેવું નહીં. સાગરદણ આવું જ આવે. જણા જણા કટકા કરો તો કને મિલવાનું ભેંસ ને. કોનો ફાયદો શું થાય એ કહી દે હવે. મારા હાથો મેં હાલ થોડું હાથે કાપતો હતો ને તે કડવી લાગી હાથ અડે. અને મેં થડકે બેસી ગયા વહેલા વહેલા. તો એ જ કહેવાય કે તડકા હજી તો સવાર એટલે 10 વાગે સવાર જ કહેવાય. ચોખ્ખો બપોર થાળી કહેવાય. તો ગાય છે રાત તો અમારા ખરા હાવણા બધા વાળા આવે. નિકુલ્યો ખરા બપોરે જપતો નહીં બોલો. હમણાં ગળોના વેલા લઈ લઈને આવ્યો ને હવે હાવણા બધા રહ્યું. 50 રૂપિયા આપી દે. એટલે હાવણો મોટો બધો લાવ્યો લે. હા તો બહુ મોટો હશે નહીં. હા તો એટલે મારે મન કેટલા આવે ખબર હાવણો? અમારે હાવણો કેટલો આવે છો
હા આટલા આટલા આવે ઉપર આવી રીતના ઉભો કરું છું એટલે આવે એટલે નીકળે માર જેવડા જેવડા તો હાવડા લાવે છે લાવે બહુ મોટા નહીં હા ચોઈ વાટ લાવે લે આપણો એકડે નહીં વાટે ઉપયોગ વાળતા ફાવે ઉભે ઉભે કોઈ તો વળી કરે કેડે દુખે તો કે ઉભે ઉભે વાટવા વાળતો ફાવે હાથમાં ના રહી હું ખાવાનો હા અહીં હરખા કાપવો પડે ફાવે તો વાળવું તાંકુર વાળ છે વાવ તો મને વાત હતા પા જો બહુ ખાલી આ નીકળે થોડું ઉપર કાપી નાખવાનું હજુ કોઈ આ રીતે થોડું થોડું દાંતણ કરીને કાપી નાખવાનું ના મને તારથી નહીં તારથી હજી બે બન છે કોમે એક જ પૈસા આપી દેજે કેટલા રૂપિયા લો ભાઈ એ ખાવાના હે ભાઈ એ ખાવાના ચલા લો 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા લેવાના આપી દેજો હો બધા ગાઈસ ચાનો ટાઈમ થઈ ગયો અત્યારમાં અને ચા પીવાનો છે લે ભાઈ માર બિસ્કિટ નહીં ખાવ બસ કાઈડ પડ્યા હે પણ ખાતો નહીં કે કોઈ આવતો નહીં હા ખાઈ જાઉં બિસ્કિટ રોટલો ખા બિસ્કિટ ખાતા વગર રોટલો ખાય તાકાત આવે કોમ ના થાય નહીં તાકાત બિસ્કિટ ખાવાનું 20 ગાઈસ અરે બિસ્કિટ લાવવા મારા માટે અને ભાઈ હું ખાઉં નહીં ને એટલે પોતે સાફ કરી નાખે બિસ્કિટ ભાઈ હું પૂછું ને કે બિસ્કિટ ચોવા જ્યા પટી ગયા કે પતી ગયા તો પેલા લાવતો હું લે છે મારા માટે પેલા લાવે મારું નામ પાડીને લાવે ને પછી સાફ કરી નાખે એ રહ્યો ભાઈ હું પૂછું કે બિસ્કિટ ચોવા જાય તો કે નહીં સવારમાં એવું કરે કારણ કે હું સવારે બિસ્કિટ નહીં ખાતો સવારે રોટલી બનાવીને રોટલી ખાઉં બપોરમાં તો એકલો ચા પીવું અને આરે બધા બિસ્કિટ અને આરે કાલે સાફ કરી નાખે જે હલકા આવે પેલા કાગળ નહીં આવતા પીલા જેવો મને કહો માને કો નહીં હાર આવે એના છોકરા ના આવે મોટા ના આવે એ હલકો આવે એના છોકરા ખવડાવે ને એના છોકરા હલકા થઈ જાય ગોળ ઓકે ગાઈસ તો એને હોજ પડી ગઈ હવે અત્યારે તો અને દવા બવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું દૂધ કાઢવાનું ચાલુ પતી ગયું છાસમાં વેડ્યું બનાવવાની છે તો હજી સાસમાં વેડ્યું અને હજુ સુધી શરદી મટી નહીં આપણે ઉતરો આજ શરદી હતી આજ ઉતરો હે એન્ટ્રી કરી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તો ઉતરો લઈ જી બોલો અને આમાં ભાઈ વાળીને તો કેટલું ઉડેરી ખબર જોજો ખાલી જેટલો આડો તું હવામાં તડકે હે પણ તમને આ બાજુ દેખાડ કેટલું ઉડાડ્યું ખબર છે આ બધી શેપટ મને લાગે મારા નાકમાં આ બાંધીશ એટલું બધું ઉડાડ્યું ને તો બધી શેપટો મને મારા મોઢામાં પી જવાની ગાઈસ કોટા વાગી રહ્યા બોલો હળવણો ફરું ને એટલે કોટા વાગે શું કરવાનું લીમડાના ડાળા હે ને ફેશો ખાઈ ને જેટલો ઢગલો કર્યો તો મને આજ તો લેબડાના ડાળા દેખાડું હવે જેટલો લેબડો પાડ્યો છે અને જેટલો ફેશનના કાધો છે આટલા એન્જોય લો અરે બધા ડાળા લેબડાના હે ને આખે આખો ઢગલો કર્યો હોય જેટલો લેબડો પાડ્યો છે જઈ આટલાથી મોડીને પેલા હતી છે ને બધા લેબડાના ડાળા અને અમે ચીકુડી હોય ને એમાં પેલું નેદામણ થોડું ઊંચું હતું ખડ એક જાતનું અને એનો કલર થોડો લાલ હતો તે મેં નિકુલ્યાને કીધું રાજગરો ઉજો ખૂબ રાજગરો કેમ કે રાજગરો લાલ આવે થોડો તો તમને દેખાડું પહેલાં તો જો અમારા જોડે થોડું પેલું થઈ ગયું અમારી ભૂલ થઈ ગઈ થોડી મારી નિકુલ્યાની તમને દેખાડજો આટલામાં છે ઘણું બધું ઊંચું હતું આ જો આ કલર રહ્યો ને આ જુઓ આ રહ્યો ને થોડો કલર થોડો લાલ જેવો હોય અત્યારે તો ઓછો ચગાય લાલ આ જુઓ આ ઉખડી આપણે આ જુઓ આવો કલર હોય થોડો ઓનો તો મને લાગ્યું મૂકું રાજગરો હોય
પણ અત્યારે ખબર પડી કે વસ્તુ શું હોય એ પણ દેખાડું તમને કે વસ્તુ શું છે. આ રહી જો એ વસ્તુ છે આ રહી એ આ વસ્તુ છે જેને અમે રાજગરો સમજી બેઠા. બોલો અમારાથી આટલી બધી ભૂલ થઈ ગઈ અને રાજગરો લાલ આવે આ એ લાલ હતું તો સમજી બેઠા રાજગરો પણ હતો નહીં. આ એ પ્યાસો ખાય ખડાઈ રહ્યું. આ ચોમાહામ રસકા બાદરે બહુ થયું હતું હવે પાછું ચીકુડીમ થયું અને એડામે થાય રહ્યું એડામ તો બહુ જ થયું. 4 પ્યાસાનો 4 હોય એક ટાઈપનો. ઓકે ગાઈસ હવે હે ને બ્લોગનો એન્ડ કરીશ. બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગમાં.